તો સાબરકાંઠા જિલ્લામાં થોડા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું। પ્રાંતિજ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાંથી પણ વરસાદના સમાચાર છે, જ્યાં મુખ્યત્વે બાકલપુર, કમાલપુર, અમીનપુર, પલચર, પોગલુ, પિલુદ્રા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો છે। 2 દિવસના વિરામ બાદ ફરીથી વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો। પ્રાંતિજ અને તેની આસપાસના વિસ્તારમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે। સાબરકાંઠામાં થોડા વિરામ બાદ ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી। પ્રાંતિજ અને ખાસ તો આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। તો 2 દિવસના વિરામ બાદ પુનઃ મેઘ સવારી આવી પહોંચી અને સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે। अलग अलग વિસ્તારની માહિતી સામે આવી રહી છે કે જ્યાં જો અત્યારે પ્રાંતિજના દ્રશ્યો મેં આપને બતાવ્યું તો આપ અંદાજ લગાવી શકશો કે ફરી ધીમી ધારે વરસાદ વરસવાનું ત્યાં શરૂ થઈ ગયું છે।